અભિષેક હા આપણે મોદો રાજા લઈને આવ્યા જ રોજ પેલા નોકરીથી પણ તમારે કેમ જમર્યું ના આજ તો શેઠિયો આવ્યો તો કહેતો તો પણ કીધું હેડો હવે રજા ઓછી પાડે નહીં પાડે ઘણી. તો મારું નતો કહેતો કોઈ ના કોઈ નતો કહેતો એમ તમારી હાજરી પેકે એટલે પણ મોએ એમ તો કીધું કંટાળ્યો કે હા. 2-4 દાડથી એટલે કીધું થોડો એક રજા લૂરી એમ હા હું તો ખૂબ રજા પાડી હમણાં નહીં એટલે હવે આપણે ટાઈટમાં કીધું ચેક કર. તો બીજું બોલો હું બસ શાંતિ તમારે શાંતિ હા હું શાંતિ કોઈ ગાય ના તો ગાય લો કે song? ગીત? હા ગીત ગીત તો આમાં આવડે આપણને હા, પણ એમ થોડું ફાવે ના બોલી તો બોલ દો તો આ શિયાળાનું ગયું એક હા ગઈ લો એ શિયાળાની ઋતુ ને ઠંડી ઠંડી આવે અરે શિયાળાની ઋતુ ને ઠંડી ઠંડી આવે 4 મહિના જોઈ ઠંડીમાં 4 મહિના જોઈ ગરમીમાં 4 મહિના જોઈ વરસાદમાં 4 મહિના જોઈ ઠંડીમાં ઠંડી ઠંડી આવે શિયાળો ને આવે વાહ વાહ ગીત, મસ્ત હો, હા. ગીત તો તમને આવડી ને જોરદાર એમ તો ગીત તો થોડો ગાઈ પેલે પેલા કોન્ટ્રાક્ટર એક મોટો રે એને કીધું તો ગીત કેમ નતું ગાઈ દાડે એ તો પણ તાર તો યાર નતું મને તો થોડી શરમ આવતી એવું એમ હા ઓહો ખૂબ અરે હું કહું પેલો શેઠ કોક મને કહેતો હતો કે ભાઈ એક જણા જગ્યા સી છે કે કહેતો તો હા હા? તો આપણે ગમન કોઈ લઈ જાઓ ના ગોમનંદ તો ન લઈ જાઓ કોઈ દેવી હા બાજી શું કરો શાંતિ હા અરે હોય ની જે વાત કરતા હતા ને અરે આવી ગયા વાત હોય નહીં જ કરતા હતા આવી ગયા શું કીધું તમે પેલી વાત કરી હતી આપણે ચી વાત પેલી નોકરી વાળી હા નોકરી વાળી અમે પૂછ્યું હતું પણ એમાં શું એ ખબર છે હા એમાં એમ કહી હા. એક ગોમ નાખી ન ચાલે એમ તમે કી 12 ગોમનો લાવો એક જણો એમ થોડો શેઠા મળી ગયો એમ ત્યાં હું કે બીજા ગામનો એમ કહેવાય એમ કે એમ આધાર કાર્ડ ને હા, બધું માગે ને, માગે ને એટલે એમ એવું હા લહાડો તો કોઈ થાય હા. તો અમે કે હશે એટલે એમ કરી આપો તો અમે તમને બીજા દાડે વાત કર એમ આય વડે નોકરી હોરી પાડે એટલે આપવું હોય નહીં અમારે 2 જણા છે પણ અમારે સિટી છે નોકરી એ તમને ખબર નહીં કે નોકરી કેવી ઈ રીતે ઇલાકામાં છે હા. સિટી સાઈડ ઉપર એમ સાઈડ ઉપર છે આ સાઈડ એટલે બા આપણે મેકોલી બાઈક મેલી હુંદી લાવવાનું જય પેલે પડ્યું હોય હા એ રાતનું બાઈક તો ના મેલાય પણ હું કહું જો તમારે રહેવું જ હોય હા તો પછી તમારે બાઈક લઈને આવે એમ લઈને આવ્યો બાઈક તો હેડો એ બતાવો તો તમને હવે શેઠ ના પાડે પણ શું કરવાનું હેડો કોક કરાવે તમે નોકરી ફોરી લાગતી હોય તો કદાચ સેટિંગ કરી આલે ગમે તે એક બે દાડા તમે જો કેવું લાગે કેવું લાગે અને પછી જોણે વિચાર હેડો વિચાર હેડો હું બાઈક લાવું હા બાઈક લેતા આપણે જાતા અમારે અમે બાઈક લઈને ના હે ગાડી દૂધ કરું રખાવત પડી ગમે કરજો પણ આપણે શેઠને વાત કરીને અને પેલું કરજો સેટિંગ કરી આલવું પડે હા ના ચાલુ કરીને લાવી દો ચાલુ કરીને લાવી દો ઓયને બતાવી દો કે કેવું છે નોકરી આવું ને બસ તમારે ફાવે તો અમને કહેજો અમે તમે સેટિંગ કરી આલે શેઠ પાસે એમ વાત કરાવી પછી શું કે ઓય હું હે કે એક દાડો તમે રહેજો નાઈટ ઓઈન જોડી જળમો એટલે ફાવે ને ફાવે ના કાલ ખબર ના પડે બધું ક્યાં છે ખબર ના પડે આ બધું પડ્યું છે ત્યાં એટલે બધું બતાવી દો શું કહું તો બાઈક તો તમે લઈને આવ્યા હો કે હા લઈને આવ્યો ભાઈ રાખી લો તો હડો એમ હા રાખી તમને બાઈક થોડું ઓછું ફાવે છે ના અરે ફાવે આ તો પણ હવે બરાબર પણ આ બાઈક થોડું કાઢું પૂરું બહાર કાઢી દો લો બેહો હેડો બેઠા પાછળનો રસ્તો યાદ દેજો આપણે શોર્ટકટ જીઓ હા પેલા નેળિયા વાળો નળિયા વાળો હવે આવી ગયા હવે ઊભું કરો આપણું બાઈક આપણે હવે ઊભું કરો સાહેબ લોક ન કરો સાહેબ રાડ લડો અમે હોય લો તો લો સિલ્વરી વાળા છે ગાડી બાજુ તો જો પાડો તમને કુમું આ બધું અપાડવાનું આટલે જ ઇલાકો ચાલુ આ થાય બધો ઇલાકો છે આ બધું કપસી બપસી પડ્યું કોમ છે અને આ આપણું આ જે બને ને એ સોસાયટી છે સોસાયટી જોઈ લો તમે ખાલી એમ કોમ પાડવાનું ચાલુ અડધામ પડ્યું છે કોમ ચાલુ છે અને જુઓ આ સિગરેટ પડ્યો છે આ બધું પડ્યું ટંકી બંકી લોખંડ ઉપર પડ્યું છે બધું છે સિગરેટ છે અમાર તો ભાવ સિમેન્ટ પડ્યો છે સિગરેટ છે ઓની આપણે રખવાળું કરવાનું આ એને આગળ ખિલારી પડી તમે જોઈ પડી છે અને ધાબા પર ઉપર જોવું તમારે ઓલ વસ્તુ પડી હોય
અલા ભીખા હા કેટલા વર્ષે ચોરી કરે છે 50 વર્ષથી કેટલા વર્ષે 50 અલા હું હાલે ટાટા પણ લ્યા હું ક્યાં કે હું 10 વર્ષથી કરું 10 વર્ષથી હા તો તાર કરતી વધારે પેલું કર્યું તું શું કર્યું કોઈ નહીં તો પછી 50 વર્ષથી પાછા ચોરી કરી તમારે કોમ નથી હેડ ખાલી વર્ષથી એવું કર્યું પેલા કહેજો તમારા કરતી વધારે ખબર પડે 10 વર્ષથી આ ગામડામાં ચોરી કરી મેં કરું ના બેઠો શહેરમાં શહેર સિટીમાં હું હે કોઈ નથી આ ગામડું ખાલી અમારું ખતરનાક છે અત્યારે ગોબડું જ ખાલી સિટી મેળો ખાલી હવે એ તો કોઈ નથી આ ગામડું અમારું બધાથી અલગ છે વેંચાજી વાળી વાતોની આ સોરની અલગ છે હેડો હમણાં ખાલી ખબર પડે અમે તમને ગામડામાં લઈ ગયું અને ખાલી ગામડાનું છે લુક પાયલી હોય ગમ એને પકડી ગઈ ને આપણે પકડાય તો કોઈ થાય ના ગામવાળા મેળવી સિટીમાં તો લેવા રહી ગયા પાછા પોલીસ પકડે તો છે સાચી વાત તો પછી તો તમે સિટીમાં જાવ તું તમારે તો અને હવે કી લડો પણ હવે તમારા ગોમડા જોઈએ કાર પાણા હા, જોવાય છે હેડો ખાલી અમારે ગામડા ગામડું અમારે ખતરનાક છે એટલે હેડ ગામડામાં લઈ ગયું આખી 50 વર્ષથી ચોરી કરે છે અને કોઈ આવ્યું નહીં હેડો તમને શું આવડે અમને તો બધું આવડે હમણાં હેડો ખાલી ખબર પડે હમણાં ચોરી કરવા હેડો હમણાં ખાલી તારી કોઈ દેખાય છે હા ઓલા બાઈક પડ્યું બાઇક તો પડી છે સિક્યુરિટી ગાડી તો ગયા બેઠા ઈન. ખબર તો મને આવડે હું ગામડામાં ને ખૂબ ચોરી કરી લઈએ હેડો હમણાં ખાલી લડો તો હા તમે હું કહું તમે હું હતી ગઈ ઓમથી આવો હાલો પેલા પિકાને કીધું ને રૂમાલ બધું કરો ને એમ તો કીધું નહીં લા રૂમાલ બધવાનું તો પકડી ના જાય સારું હોય બીજો રૂમાલ બધું કરો ખરું કાઠું કરાવી છે તો ચોરી કરવા જાય છે પૈસા શું કરે અલા તારી હું પેલા ચેલાને તો કીધું નહીં રૂમાલ બધવાનું ને હવે હું કરું ખાતું બરો હેડો બીજા હું હવે કોટના સાથે સમાચાર પકડા પડે રૂમાલ બધું નહીં કે રૂમાલ બધી ના ખબર ના પડતી કહેતા હોય તો તમે અમે કીધું તું પેલા રૂમાલ બધી જતા તોય પછી આપણે બે ભૂલી ગયા પણ હું આગળ જઈને બધે પર હારે તમે હેડો મુએ બધે પર ભાગા દો પેલા તું કરું નથી ખાલી અલ્યા હું કરવાનું હમણાં આગળ કેમ કેડે તોણે આવું કેમેરા દે છે આપી કેમેરો જતે લીધા હાથ હડ તમે કાલ જોડે વજના આવો નોકરી તો તમારે જોડે આવ્યું બધું છે એમ આટલી વસ્તુ તમે ના જ જોઈ લો આવી. આ બધો નજારો જો આજનો ખાલી અને આવું બધું કામકાજ છે એમાં આપણે તમારે રહેવાનું છે પણ આખી રાત જાગવું પડે હો કનું બાઈક કે મારું રાહ કરી કોકનું નહીં ઉભરે લઈ જવું પડે અમારે વાળી મારા શું તમારા લાગી આપણે કોમ નથી ચાખો કોક બાર નાખી અમને મારા લાગે જ ને એનું મારું હાલવું જ પડે આપણે આ બધું ભાવ પડ્યું હોય ટંકી બંકી અને ચોરીનો અભાવ હોય ઘણો રહે છે એટલે માટે તો આપણે સિક્યુરિટી રાખાય એમ હા એટલે તો તમારે તમે કમ્પ્લીટ ગમતું હોય તો તમે કાલ આવી જાજો અને આજે આ ચોરી બધું ખૂબ થાય હોય એટલા માટે આપણને ચોકીદાર રાખ્યા એમ. પગાર કેટલો હા? પગાર પગારી હવે તમારું ઉપર જાય છે તમારા ઉપર જાય પેલા પાડવા પડી પણ દાડા ઈ પ્રમાણે પગાર મળે તમારે અમારે તો જોડે હાલ મળે 9,000 પણ તમારે હવે જે પાડે એ પ્રમાણે હાલ તો 5,000 તો કરી તમારે પણ એમ પછી હા કે હા, એવું. જોડે આપણે હાલ તો જોડે આપણે કેટલું છે આપણે હવે 8-9 જેવો છે અમારે જોડે એમ મિનિમમ 8-9 જેવું થઈ જાય એમ અને તમારી ફૂલ સેફટી Full safety. કોઈ નુકસાન નહીં થાય પણ તમારું ઓઇલનું નુકસાન ના થવું જોઈએ તમારે ના થવું જોઈએ હા. અને તમારે બધી કાળજીપૂર્વક બધું કામ કરવું પડે એમ
એટલે લખાડો તો હવે ગમ્યું હોય તો આપણે હવે વહી હેડો હેડો ગમ્યું કમ્પ્લીટ શેઠને કઈ setting તો કરી આલે તમે ગમે તે કરી. તો હવે તમે કાલ અમે તમને બતાવો પણ હું હે અમને ખબર છે કે શેઠને મારે મળવું પડશે શેઠ પાછો એમ કે આવો તમે લાવો આલતુ ફાલતુ માણસો લાવો બાઈક આપણે પડી જાય જતા રહે અરે દેવીન બાઈક તો નથી દેખાતું બાજીનું. બરાબર, બાઈક. ગપ્પા માલા ઓય નતું ઓય જાઓગે. ઓય જ મેલ્યું હતું. મારા બાઈક કી ગયું હે તમને નતું તમે ના પાડતા હતા, તમે ના પાડતા લોક કરવાનો. લોક કરવાનો. એટલે આપણે તો ઓય લોક કરવાનું કીધું. તમે તો ખાવ કે રો બેઠા ઉભા થો હવે તો હું કરે લાઈટ રૂ બાઈક એકવાર તમે એક રહી ગયા આવું ના તો આપણે કદી આવું જ ના થાતું આવું કદી ના થાતું. હા તો હું કરે હવે તમે બાઈક લગભગ કોકના થાળમાં ચોરીને લાવ્યું હોય એટલે. ના રે અમે કોકના પાન ના છોડે એમ નતું લાઈ ના રે તો હું કરે લાવું તો પડે પણ હવે આપણે ખરા ફસણા હા નહીં જો આટલા અમન, કેમેરા ફિટ ના કેમેરા. કરેલા. સિક્યુરિટી છે કોરી મોરે. ને આપણે આજ છે હતા નોકરી ઉપર. તમે તો કીધું તું કે તમે મત લાવા હવે નવા નવા પણ તમે પણ કહો પણ આ કી અમારે લેવું હોય. આ પણ આયા તા હોય હવારમાં આપણો દાડો બગાડ્યો હોય ચલો શું કરે કીધું લોક કરવા પડું ના અરે લોક ના પાડતા હતા. હવે આએ પણ લોક કરવા ના પાડતા, લોક કરવા ના લોક પાડતા. કરવા ના પડતા હતા નતું કે ચાવી આ રીતે આવી તો કીધું તું એને લોક. તો તમને આ લોક હે ચાવી સ્ટીરિંગ લોક હે પણ લોક બાઈક કરો તમે આપતા હતા પણ હોય ને મૂકી કીધું દો આથી નતું. ચઈ નહીં જાય તમારા કેમેરા આહી આ પણ અમે કેમેરા નહીં બાઈક હોય, મેળો security ગમે officer. જગ્યાએ તો લોક કરી મેલવાનો હા, અમે કીધું કેમેરા અહીં તો હેકવા પ્રમાણે જમાનો ખરાબ હે ગમે બાઈક ની ગમે ચોરી થઈ શકે તમને એમ ઘૂમો આ જમાનો હારો નહીં તો હાલનો. લો હવે ચારે કેમેરા નહીં હવે. હવે ચાવી લઈને ફરો અને મજા કરો તો હળો શું હવે કરે નોકરી ફેરો બીજા ફેરો જ નહીં આવે. નોકરી અને પણ આવું આપણે હોય કદી થાતું જ નહીં પણ તોય આ બાઈક ચોરી ગયું અચાનક. આપી દિલ્હી બાઈક મિલી જાય દિલ્હી બાઈક મિલી તો એમ કહું હું આઈને હું શું એમ કહું તો હવે શું કરો મને મને લાગે 100% ચોરી બાઈક લાયેલું એટલે જ. ના રે, અમે ચોરી ન લાવી તમે તો ના પાડો પણ આડો હતો ને ચોરી લાયેલું, ચોરી લાયેલું. હવે આખો દાડો બધું બગાડી અમારું નોકરી કોબરા છે હવે આવે તો નોકરી ખોરા છે આ તમે લઈને આવ્યા છો. બાઈક છોડો તમે શું કરો તો ભાઈ આરા શેઠ ઉપર તો અરજી કરી તો આપણા માથે આવે આપણે નોકરી મોહી નીકળી ગયા. કોણ ચોરી ગયું તું હવે આપણને કોઈ ખબર નહીં. બાઈક આઈ, આઈ, આઈ. પકડો ઊભા ઊભું એ આ બાઈક કનું હે પકડો ઓય પકડો બાઈક કનું વાત કરો બાઈક કનું ભરો એ ઉભારો પડો ઉભારો બાઈક પાડો ઉભારો બાઈક પાડો ઉભા હું વાત કરું એ જાય ના અલા એમને પેલા વાત કરવા દે બસ અલા આ સુરા એમ કરે પકડો વાગે પકડો બાઈક પાડો પકડો દલાજી નથી દલાજી અલા ઉભારો પેલા વાત આપણે મારી આ તો હું બાઈક લાવીને તમારે આ વાનું બાઈક જાતું હતું એમ એમને તમે યાર થાપો છોડો સોરી હો ભૂલ થઈ લા, ગઈ પણ અમને ખબર હોય ને ચોરી બાઈક એમને એમને પેલા લઈ ગયા હું તમારું બાઈક યાર સુખ શાંતિ લઈને આવ્યો યાર ફિરે યાર આખો હું ચેટલો વિડીયો થાય તમારું બાઈક આવ્યું હાથમાં મારે એમ પણ અમે કીધું આનું ચોરી ગયું એટલે કોક બીજું બાઈક લઈને જાતું હતું આ તો હું એવું એમ? તમારું બાઈક લઈને આવ્યો કોક વડે કીધું કે વારમાં ભેગા થઈ જોય તો વડે આલુ પૂરું બાઈક ઓ અમે એમ. કીધું તમે તો ચોરી હે એમને યાર તમે આ બાઈક ના અમે કીધું લોક કરો એમને ચેન જે બાઈક ને મેળવાનો હવે લઈ ગયો તમારું બાઈક કોઈ નહીં લઈ જાય એમ આ તો ગામના ઓળખીતા હતા લઈને આયા ઓય. નતા. કોણ લાવે તમારું બાઈક ના લાવે કોઈ તો લઈને એમને મેં આયા તમે બાઈક જેમ તેમ મેરી મેરી ઉડી જો હવે લઈ જાઓ તો પછી? અને તમે એમને યાર ચાવી આલો ચાવી આલો બાઈક લાવો હું તમારા ઘરે મેનુ કરું જોડો તમે હવે હેડો હું એ હેડું તમારે તમે એમને હવે કોઈના ઉપર હાથ ના ઉડાવતા ના, ઉડી. એવું નહીં પાડે પણ હું કહું હા. તમારું આ સારું થાજો ત્યાં બાઈક બસાયું ના તમે એમને યાર આવું યાર ના કરો અરે અમને ખબર નથી પણ આ તો પેલા જે ચોર હતા ઈ હા એટલે અમે કીધું તમે તમે શિવજીયા ગોમના હતા હું ઉડ્યો ઘણો ચડી પણ મારા ના મળ્યા ક્યાં જણા હતા એ તો બે જણા જ હતા બે જણા મોઢે રૂમાલ બધવા હતા કે તે કોઈ મળ્યા ના ઓળખાણા ના? બાર ગોમના હતા કોઈ આપણા હેડો બાઈક તો મળી ગયું એની પડી હેડો એ હા હેડો. હવે તમને ઘરે વાગે શું બેટા, બાજી. જવા દો એ બાજી ભગવાન ઘરે શું